નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ વીકે ઓકે બ્લોગ આપનું સ્વાગત કરે છે. અને આજે આપણે આવી ગયા છીએ ભુજમાં આવેલ રૈયાન રિસોર્ટમાં, કે ત્યાં આપણને ખૂબ જ સરસ વાતાવરણ જોવા મળશે. અને આ ખૂબ જ પ્રસિદ્ધ ભુજનું પ્રસિદ્ધ રિસોર્ટ છે, જે આજે આપણે જોવાનું છે. આ રિસોર્ટની એન્ટ્રી પણ એક રાજાશાહી મહેલની માફક રાખવામાં આવેલી છે. અંદર આવતાની સાથે જ પ્રથમ તો અહીંયા વિઘ્નહર્તા ગણેશજીના દર્શન થઈ રહ્યા છે. અને રિસોર્ટની અંદર આવતા જ વાતાવરણ એવું હોય છે કે ખરેખર આપણે કોઈ કુદરતી વાતાવરણની અંદર અને લક્ઝરિયસ બગીચાની અંદર આવેલા હોય તેવું ફીલ થાય છે. જો મિત્રો, આ અહીંનો સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલ પણ બે વિભાગમાં આવેલો છે, જે એક લેડીઝ માટે અને એક જેન્ટ્સ માટે. અત્યારે તો સ્વિમિંગ પુલમાં કોઈ લાભ લઈ રહ્યું નથી, કારણ કે શિયાળો હોવાથી ખૂબ જ પાણી ઠંડુ છે. આજે અહીંયા ગોંડલથી વિક્રમ દાદા પણ પધારેલા છે. તેઓ પણ આપણી સાથે છે અને રિસોર્ટમાં આવી અને તેઓનો પણ પ્રતિભાવ આપણે જાણીએ. દાદા, અહીંયા આવ્યા પછી આપને કેવું વાતાવરણ ને કેવી મજા આવી રહી છે? અમારા મિત્ર છે પરાક્રમસિંહ જાડેજા, એમનો રિસોર્ટ છે, જેવા સ્ટાઇલ આવે છે. મારા પરમ મિત્ર છે જૂના, અને માજી નગરપતિ ભુજ, અને અમારા બંધિયાના જમાઈ સાહેબ છે. બરોબર. આ અમારા કાઠી બાપુ છે, અને યુટ્યુબ ચેનલ અજયસિંહ જાડેજા, અર્જુન પટેલ, અને આપ વિક્રમસિંહ જાડેજા. બધાને ઓળખાણ. આપણી સાથે રિસોર્ટના માલિક પરાક્રમસિંહ જાડેજા સાહેબ પણ જોડાયેલા છે, જે રિસોર્ટ વિશેની વિશેષ માહિતી આપશે. મારું નામ પરાક્રમસિંહ જાડેજા, રેયાન રિસોર્ટના ઓનર છું. અને અમે 2011માં આ રિસોર્ટ ચાલુ કર્યું છે. એમાં 30 રૂમ છે, સ્વિમિંગ પુલ અને પાર્ટી પ્લોટ ને એવું છે બધું. અને અમે એકચ્યુઅલી કચ્છનું જે કહેવાય કે ભૂંગા ટાઈપનું, અને બધા એ ટાઈપના જ અહીંયા રૂમ લીધા છે. અને આજે બહારના જે રણોત્સવમાં જે લોકો આવતા હોય છે એમને પણ અહીંયા સારી ફેસિલિટી મળી રહે. અને બાકી અમે જે આપ અંદર પણ જોઈ શકશો કે જે નેચરલ વાતાવરણ આખું છે, અને ભૂંગા પણ અમે એ ટાઈપના જ કર્યા છે કે કચ્છી લુક આપેલું છે અંદર.
મિત્રો, અહીંયા પેકેજની અંદર સવારનો નાસ્તો તેમજ ચા પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે અને અહીંયા વિશાળ રેસ્ટોરન્ટ પણ રાખવામાં આવેલું છે જ્યાં તમે લંચ પણ લઈ શકો છો અને લંચ ડિનર તેમજ નાસ્તા માટેની વ્યવસ્થા આ રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલી છે. અહીંયા રેસ્ટોરન્ટમાં તમારા પેકેજની અંદર ઇન્ક્લુડ નાસ્તો અને ચા પાણી હોય છે. અહીંયા નાસ્તો પણ ખૂબ જ સરસ આપવામાં આવે છે. જોઈ રહ્યા છો આપણે કે અહીંયા આપ માગો તે પ્રકારનો નાસ્તો અહીંયા આપવામાં આવે છે. અહીંનું રસોડું પણ જો મિત્રો, આ રિસોર્ટનું રસોડું છે. અહીંયા પણ બધું નેટ એન્ડ ક્લીન અને સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. મેજોરિટી લગભગ રિસોર્ટ કે હોટલના રસોડાની અંદર એન્ટ્રી હોતી નથી, પણ અહીંયા એન્ટ્રી આપવામાં આવે છે કારણ કે અહીંયા બધું સ્વચ્છ અને નેટ એન્ડ ક્લીન હોય છે. સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન આપી અને તમામ રસોઈ બનાવવામાં આવે છે. મિત્રો, અહીંયા પ્રી વેડિંગનું શૂટિંગ પણ થઈ રહ્યું છે. અહીંયા જેઓને ત્યાં લગ્ન હોય છે તેઓ પ્રી વેડિંગનું શૂટિંગ અહીંયા કરી રહ્યા છે. તેમને માટેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ અહીંયા તેમને માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવે છે અને પ્રી વેડિંગ માટેના શૂટિંગ માટેનું લોકેશન ખૂબ જ સરસ છે. જો આપ જોઈ રહ્યા છો વરરાજા કેવું સરસ શૂટિંગ લઈ રહ્યા છે. મિત્રો, અહીંયા કોટેજની અંદર જુઓ, રાજાશાહી વખતની જે ફેસિલિટી હતી તે ફેસિલિટી અહીંયા દર્શાવવામાં આવે છે. અમિતાભ બચ્ચને કચ્છની રેખા કચ્છની રેખા એના પછી પબ્લિક ઘણી આવે. હાલ અત્યારે કચ્છમાં રણોત્સવ ચાલુ છે. કચ્છનું જે રણ છે, વ્હાઇટ ડેઝર્ટ જે કહેવાય, એ આ ટાઈપનું જ વ્હાઇટ ડેઝર્ટ છે આપણું અહીંયા કચ્છમાં. અને મુખ્યમંત્રીશ્રી પણ 14-15 અહીંયા એનું ઉદ્ઘાટન કરવા આવવાના છે. અને અમિતાભ બચ્ચને જે ગુજરાત ટુરિઝમ વતી જાહેરાત કરી હતી એમાં પણ એમણે કીધેલું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો આવો ક્યારેક કચ્છમાં ફરવા. રયાણ રિસોર્ટમાં અમે આ ટાઈપના રૂમ છે, આ રહેવા માટેનો જ રૂમ છે. અને અમે 4 જે આ સ્યુટ રૂમ છે અમારા, એમાં બધામાં અલગ અલગ થીમ લીધેલી છે. આ વ્હાઇટ ડેઝર્ટ છે, એકમાં ફ્લેમિંગો સિટી છે, એકમાં આખું ગામડું છે અને એકમાં શીશ મહેલ છે. એટલે બધામાં અલગ અલગ થીમ લીધેલી છે. અને બીજા 10 રૂમ જે છે એમાં પણ બધા ઇન્ટિરિયર બધું સીન બધા અલગ અલગ લીધેલા છે. અને કચ્છની સંસ્કૃતિ પ્રમાણે જ અમે આ ભૂંગા અને એ ટાઈપનું બનાવેલું છે. મિત્રો, દરેક રૂમમાં આ રીતના તારામંડળ પણ રાખવામાં આવેલા છે જે રાતના ખૂબ જ સુંદર અને સરસ દેખાય છે. મિત્રો, આ જે અગાઉ રાજાશાહી વખતમાં જે ઘંટલા રાખવામાં આવતા તેમાંથી આ પ્રોડક્શન કરી અને આ બનાવવામાં આવેલ છે. મિત્રો, આ તમને જે કબાટ લાગે છે તે કબાટ નથી, પરંતુ એક વિશાળ બાથરૂમ છે. આ બહારથી તમને જૂનું રાજાશાહી વખતનો કબાટ લાગે, પણ અંદરથી એક અત્યારનું આધુનિક લક્ઝરિયસ બાથરૂમ છે. જેવો રિસોર્ટની અંદર આવા કોટેજો બનાવવામાં આવેલા છે. આ બધાના ભાવ પણ અલગ અલગ પ્રમાણમાં હોય છે અને રિસોર્ટમાં આવા અસંખ્ય કોટેજો છે.
જે આપણે જોઈ રહ્યા છીએ. મિત્રો, કોટેજની અંદર પણ કચ્છી લુક આપવામાં આવેલા છે. અને આ કોટેજ, આવા અસંખ્ય કોટેજો અહીંયા રિસોર્ટમાં છે. અને કચ્છમાં સફેદ રણમાં ગવર્મેન્ટ તરફથી જે કાર્યક્રમ રાખવામાં આવેલા છે, ત્યાંથી પણ માણસો ખાસ અહીંયા આ રિસોર્ટ જોવા અને અહીંયા રહેવા માટે અનેક પ્રવાસીઓ આવી રહ્યા છે. દેશથી વિદેશથી દરેકથી પ્રવાસીઓ આ રિસોર્ટની તો મુલાકાત લે જ છે. ઓરિજિનલ કચ્છી ડિઝાઇનના દરેક કબાટો પણ એવા મઢવામાં આવેલા છે. બેડરૂમ પણ એવા બનાવવામાં આવેલા છે. ત્યારે લક્ઝરિયસ રિસોર્ટમાં પણ આ ટાઈપનું અત્યારે આપણને જોવા મળતું નથી, પરંતુ આ રિસોર્ટની અંદર બધું જૂનું રજવાડા વખતનું જે ટાઈપનું કચ્છ વિસ્તારની અંદર જે લોકો રહેતા હતા એની અહીંયા પ્રતીતિ કરાવવામાં આવે છે. ખૂબ જ સુંદર રિસોર્ટ. આવા અનેક કોટેજો છે. આવા 30 જેટલા કોટેજો છે તેમના ઓનરે કહ્યું, પણ રૂમો પણ ઘણા જ છે. અમારા રેહાન રિસોર્ટમાં 10 કોટેજ છે અને બધામાં જે આ સીન છે બધા અલગ અલગ લીધેલા છે. ઇન્ટિરિયર બધાનું અલગ અલગ કચ્છી થીમ ઉપર આખું બધું અમે લીધેલું છે. અને આમાં જે પડદા છે એ પણ અહીંયા જ બનાવટ છે. અમારી કચ્છની જ બનાવટ છે પડદામાં. આ કોટેજ સિવાયના પણ બીજા રૂમો બીજા પણ રૂમ છે. એનામાં અમે 3-4 જાતનું અલગ અલગ થીમો લીધી છે. કોટેજ લીધા છે, પછી આખું એક રજવાડી 4 રૂમ છે. એનામાં પણ આખું બધું અલગ આપણે જે જૂના રાજાશાહી વખતમાં છત્રીવાળા જે પલંગ આવતા એ ટાઈપના અમે બેડ લીધેલા છે. અને બાકી જે હોટલ ટાઈપના રૂમ છે એમાં પણ અમે 12 રૂમ એ ટાઈપના લીધેલા છે, હોટલ ટાઈપના.
આજે અમારે અહીંયા કચ્છના જે ગામડાઓમાં જૂના જે મકાનો હતા એનામાંથી અમે આ બધું કલેક્શન કર્યું છે અને આ બધું 100 વર્ષ 125 વર્ષ જૂનું બધું. અમારે અહીંયા કને રૂમની જે બુકિંગ કરે તો એમાં એને બ્રેકફાસ્ટ ઇન્ક્લુડિવ હોય છે અને અલગ અલગ ટાઈપના પેકેજ હોય છે. એટલે જો લંચ લેવું હોય, ડિનર લેવું હોય તો એનું ટેરિફ અલગ હોય છે. બાકી જનરલી બ્રેકફાસ્ટ ઇન્ક્લુડિવ હોય છે. અમારે રેહાન રિસોર્ટમાં 3 ટાઈપના રૂમ અવેલેબલ છે. એમાં સ્વીટ રૂમ છે, પછી આ ભૂંગા છે અને 4 અમે રજવાડી રૂમ બનાવ્યા છે. એના બધાના ચાર્જીસ અલગ અલગ છે. અત્યારે સિઝનમાં જે સ્વીટ રૂમ છે એનું 8,000 જેવું ભાડું છે. સાદા જે રૂમ છે એનામાં 5,000 રૂપિયા છે. એટલે બધા અલગ અલગ 3 ટાઈપના રૂમ અમારી પાસે છે. અને અમારું રિસોર્ટ રેહાન રિસોર્ટ એટલે ડી માર્ટની બાજુમાં એરપોર્ટ રિંગ રોડ, આ અમારું અહીંયાનું એડ્રેસ છે. હા, કેટલા વિસ્તારમાં આવેલું છે? અમારું ટોટલ આમ જમીન 7 એકર ને 13 ગુંઠા છે. એમાંથી અમે 4 એકરમાં આગળ બંગલા બનાવેલા છે અને બાકીના 3.5 એકરમાં અમારું આખું આ રિસોર્ટ આવેલું છે. બર્થડે પાર્ટી પણ અહીંયા જે લોકોને કરવી હોય ત્યાં અહીંયા આવે છે, તથા લગ્નનું રિસેપ્શન પણ અહીંયા થાય છે. કચ્છમાં આવતા ભુજથી આજુબાજુમાં લગભગ 60-70 કિલોમીટરના એરિયામાં વ્હાઇટ ડેઝર્ટ છે, એક અમારે કાળો ડુંગર છે જ્યાં ભગવાન દત્તના પગલાં છે. પછી ભુજથી માતાના મઢ, ત્યાંથી નારાયણ સરોવર કોટેશ્વર અને ભુજ આપને 60 કિલોમીટર દૂર એક બીચ છે માંડવી. અહીંયા પણ બહુ હરવા ફરવાના સ્થળો સારા છે. એટલે કચ્છમાં આવવું હોય તો 2-3 દિવસનો પ્રોગ્રામ કરીને આવવું પડે તો આખું કચ્છમાં તમે કચ્છ દર્શન કરી શકો. પછી કચ્છમાં આપણે ખાણીપીણીમાં શું પ્રખ્યાત છે અહીંયા? અમારે આમ તો કચ્છની જે દાબેલી કહેવાય, ડબલ રોટી કહીએ છીએ અમે, દાબેલી એ પ્રખ્યાત છે. અને કચ્છમાં અત્યારે તો ખૂબ આપણા નાસ્તામાં જમવામાં પણ ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી પણ મળે છે. બધા નાસ્તા અહીંયા મળી રહે છે. પછી બીજી કોઈ કચ્છમાં પ્રખ્યાત વસ્તુ વેચાતી હોય? કચ્છમાં અમારે અહીંયા જે શાલ અને હાથવણાટનું જે બનાવે છે ભુજોડી છે, ત્યાં કને બધી વસ્તુ આપણે અમારે હેન્ડમેડ બધું કચ્છનું જ ભરતકામ ને એ ગૂંથણ કામ ને એ બધી વસ્તુ પણ મળી રહે છે.